નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ શરૂ કર્યો, જેમાં આપણે તમારા પ્રથમ પાઠ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એના વિશે થોડી ઘણી વાત કરી હતી કે આ રાજપૂત યુગ છે એની સ્થાપના કેવી રીતે થાય છે, પછી એ સમયમાં કેટલા નવા શાસકો થઈ ગયા અને કયા કયા રાજ્યો હતા તેના વિશે આપણે આ પાઠમાં સમજૂતી મેળવી હતી. પ્રથમ આપણે જાણ્યું કે 700 થી ઈસવીસન 700 થી ઈસવીસન જે 1200 વચ્ચેનો જે 500 વર્ષનો સમયગાળો છે એ સમયગાળાને રાજપૂત યુગનો સમયગાળો ઓળખવામાં આવે છે. અને એ રાજપૂત રાજાઓ હતા તેમણે મુખ્ય બે ભાગમાં એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવીને રાજપૂત યુગની સ્થાપના કરી હતી. પછી આપણે જે હર્ષવર્ધન પછીનો સમયગાળો છે એટલે કે હર્ષવર્ધન પછી પુલકેશી બીજાનું અવસાન થાય છે ત્યારે મધ્યયુગના આ સમયગાળાને શું કહેવામાં આવે છે? ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. એના વિશે પણ માહિતી મેળવી ગયા. એના પછી આપણે જોયું કે આ રાજપૂત રાજાઓ હતા તે કેટલું સાહસ, વીરતા ધરાવતા હતા અને તે કેટલા બહાદુર હતા તેના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા. પછી આ રાજપૂત રાજાઓની જે રાજપૂતાણીઓ છે એટલે કે તેમની જે રાણીઓ અને જે રાજકુમારીઓ હતી તેઓ પણ શસ્ત્રશાસ્ત્ર વિદ્યા શીખતી હતી તેના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા. પછી આપણે ઉત્તર ભારતના જે રાજ્યો છે જે રાજ્યોમાં રાજપૂતોએ પોતાની રાજ્ય શાસન વ્યવસ્થા સંભાળી હતી અને ત્યાં પોતાનું શાસન કર્યું હતું તેના વિશે પણ જાણ્યું કે જે 7 રાજ્યો હતા ઉત્તર ભારતના એ 7 રાજ્યોમાં આ રાજપૂત રાજાઓએ પોતાનું રાજ્ય કર્યું હતું. આ 7 રાજ્યોમાં કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ, પછી બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલક્ય રાજ્ય, રાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય, આ 7 રાજ્યો જે છે સ્થાપિત થયા હતા અને એ રાજ્યોમાં રાજપૂતોએ પોતાની રાજ્ય સત્તા ચલાવી હતી તેના વિશે આપણે માહિતી મેળવી ગયા. પછી પાટણ જે છે એ પાટણની સ્થાપના કોણે કરી હતી અને એ સમયે કયા રાજ્યનું શાસનકાળ હતું તેના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા. એના પછી આપણે દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ રાજ્યોમાં પણ રાજપૂત રાજાઓ જે છે એમણે પોતાની સત્તા જમાવી હતી અને ત્યાં તેમણે શાસન કર્યું હતું તેના વિશે પણ માહિતી મેળવી ગયા. જેમાં આપણે અલગ અલગ રાજ્યોમાં આ રાજપૂત રાજાઓ જે છે તેમણે પોતાની રાજ્ય સત્તા સ્થાપી અને શાસન કર્યું હતું અને કેવા કેવા કાર્યો અને પરાક્રમો કર્યા હતા તેના વિશે માહિતી મેળવી ગયા. હવે આગળ આપણા પાઠમાં આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે પણ ભણી ગયા કે તેઓ કેવી રીતે પોતાનું શાસન ચલાવતા હતા અને કેવી રીતે પોતાની વ્યવસ્થા કરતા હતા. પછી આપણે આગળનો પોઈન્ટ સમજશું જેનું નામ છે વેપાર વાણિજ્ય. હવે આ રાજપૂત યુગમાં આ જે રાજાઓ થઈ ગયા તેમણે રાજપૂત યુગની સ્થાપના કરી, પછી જે તે રાજ્યોમાં પોતાની રાજ્ય સત્તા જમાવી અને એ રાજ્યમાં પોતાની રાજ્ય વ્યવસ્થા પણ સ્થાપી દીધી. પરંતુ આ વ્યવસ્થા ચલાવવા માટે પણ વેપાર વાણિજ્ય જરૂરી હતું અને આ વેપાર વાણિજ્ય કેવી રીતે ચલાવતા હતા તેના વિશે આપણે અહીં માહિતી મેળવીએ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ એક વ્યક્તિ અલગ અલગ જગ્યાએ પોતાનો વ્યાપાર સ્થાપે પરંતુ તે બધી જગ્યાએ પહોંચી શકતો નથી. જાણીએ છીએ ને કે આપણો જો વ્યાપાર હોય અને આપણે અલગ અલગ જગ્યાએ વ્યાપાર સ્થાપીએ કે અમદાવાદમાં હોય, પછી મુંબઈમાં હોય, તો આપણે બધી જગ્યાએ તો પહોંચી ન શકીએ ને. તો એ વેપાર કરવા માટે એ રાજા શું કરે? અલગ અલગ લોકોને નિમે છે અને એ લોકો દ્વારા પોતાનો વેપાર ચલાવે છે. તો આપણે આ વેપાર વાણિજ્ય વિશે જાણીએ. વેપાર વાણિજ્ય રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. હવે આ રાજપૂત યુગ છે ત્યારે પણ શું હતું? રાજાઓનું વિવિધ જગ્યાએ વેપાર વાણિજ્ય ચાલતું હતું અને આ જે વેપાર વાણિજ્ય છે વ્યવસ્થા હતી એના ઉપર દેખરેખ રાખવી જરૂરી હતી અને એના માટે શું કરવામાં આવ્યો હતો? અલગથી એક વિભાગ બનાવવામાં આવ્યો હતો કે આટલા લોકો જે છે એ વેપાર વાણિજ્યને સંભાળે. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની. હવે આ જે વિભાગ હતો ને એ કયા કયા કાર્યો કરતો? તો એક વિભાગમાં કોઈ એક વ્યક્તિ એવો નિમવામાં આવે જે શું કરે? વિદેશ ખાતાનો જે વેપાર હોય એની જકાત વસૂલ કરે. પછી વસ્તુઓનું મૂલ્ય ઠારવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ માંગવાની વગેરે વ્યવસ્થા કરતો. હવે બીજો કોઈ વ્યક્તિ આ વિભાગનો હોય એને કઈ વ્યવસ્થા સોંપવામાં આવે?
તો એને જે વસૂલ કરેલી જે વસ્તુઓ છે એ અને એનું મૂલ્ય કેટલું આંકવું, એટલે કે એનું મૂલ્ય કેટલું રાખવું, એ વગેરેની વ્યવસ્થા કોણ કરતો હતો? એ વિભાગનો બીજો વ્યક્તિ. મુખ્ય કર જમીનની ઉપજનો 6થો ભાગ હતો. હવે એ સમયે શું કરવામાં આવતું કે કર લેવામાં આવતો. કોઈ પણ ખેડૂત ખેતી કરતો હોય તો એના પાસે અમુક ભાગ છે એ રાજા કર સ્વરૂપે માંગતો હતો. તો એ કર ઉપજાવવાનું કાર્ય પણ એ જે વેપાર વાણિજ્ય વ્યવસ્થાના જે વડાઓ હતા, જે વ્યક્તિઓ હતા, એનામાંનો કોઈ એક વ્યક્તિ એવો નીમવામાં આવે જે કર ઉઘરાવે. તો એ જમીનનો 6થા ભાગનો જે કર હોય એ કર ઉપજાવવાનો પણ એક વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. હવે રાજપૂત યુગ જે છે એનામાં આ જે કર ઉઘરાવવામાં આવતો એ કરને ભાગના નામે ઓળખવામાં આવતો, કે આ 6થો ભાગ ને અમુક જે રાજ્ય વ્યવસ્થા હતી ત્યારે શું કહેવામાં આવતું કે આ કર છે, પણ રાજપૂત યુગમાં એને ભાગ તરીકે ઓળખવામાં આવતો હતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. આજના યુગમાં પણ શું કરે છે લોકો? જમીન જે છે એનામાં કર લેવામાં આવે છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. હવે બંદરો જે છે, આપણા જે કચ્છમાં અલગ અલગ બંદરો આવેલા છે, એ બંદરો અને નાકાઓ જે છે અને સિંચાઈ જે કરવામાં આવતી હતી, આ 3 જગ્યાઓ ઉપર શું કરવામાં આવતું હતું? કર ઉઘરાવવામાં આવતું હતું. આ સમયે દરિયા કિનારાના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ અને ભુરગુ કચ્છ બંદરો જાણીતા હતા. હવે આ બંદરો ઉપર જે કર લેવામાં આવતું હતું એ બંદરોમાં ગુજરાતના મુખ્ય 2 બંદરો જાણીતા હતા, જે છે સ્તંભ તીર્થ, આજે એને ખંભાતના નામેથી ઓળખવામાં આવે છે, અને બીજું મથક કયું હતું તો ભુરગુ કચ્છ, એને આજે ભરૂચના નામે ઓળખવામાં આવે છે. તો આ 2 જે બંદરો હતા એ મુખ્ય બંદરો હતા જે રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય માટે જાણીતા હતા. ભારત પર વિદેશી આક્રમણો. હવે આ જે વેપાર વાણિજ્ય થતા હતા ને ત્યારે ભારત આપણો દેશ છે વિવિધ ધન સંપત્તિથી સમૃદ્ધ હતો. તે સમયે આ જે વિદેશીઓ હતા એમની નજર આપણા ભારત દેશ પર હતી, અને તે સમયે ઘણા બધા વિદેશી આક્રમણો પણ થતા હતા. તો એના વિશે જાણીએ કે વિદેશી આક્રમણોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. હવે આપણે અહીં જોશું કે 8મી સદીથી 12મી જે સદી હતી તે સમયે મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. હવે આપણા ભારત દેશમાં જો પ્રથમ કોઈ આવ્યો હોય આક્રમણ કરવા માટે મુસ્લિમ જે શાસક, તો એ કોણ હતો? મુહમ્મદ કાસિમ. મુહમ્મદ કાસિમે સૌ પ્રથમ ભારત ઉપર આક્રમણ કર્યું હતું, અને ભારતના ઉત્તર પશ્ચિમનો જે ભાગ છે એના ઉપર તેમણે આક્રમણ કર્યું હોવાનું મનાય છે. તો તેમણે ઈસવીસન 712ના જે સમયગાળો હતો ને તે સમયગાળા દરમિયાન ભારત ઉપર આક્રમણ કર્યું હતું, અને તેમણે પ્રથમ સિંધ રાજ્ય પર આક્રમણ કર્યું. અને એ સમયે એવું કહેવામાં આવે છે કે જે પહેલાની જે રાજપૂત સ્ત્રીઓ હતી ને ત્યારે આક્રમણ થાય અથવા યુદ્ધો થાય ને તો તેઓ એ મુસ્લિમ શાસકોના હાથમાં ના આવે એના માટે તેઓ જોહર કરતી હતી. તો એ સમયે એક દેવળ પર તેમણે શું કર્યું હતું? કાસિમે આગ લગાડી હતી, અને આ આગમાં આ જે જોહર કરનારી જે રાજપૂતાણીઓ હતી તેમણે પોતાની જાન ગુમાવી હતી, અને તે સમયે લગભગ 4000 જેટલી સ્ત્રીઓએ પોતાની જાન આપી હતી એવું પણ માનવામાં આવે છે. તો તેમણે આવું પણ કૃતજ્ઞ કર્યું હોવાનું મનાય છે. વાવવ્ય ખૂણામાંથી સુબુક્તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. હવે જે વાવવ્ય સરહદ હતી ને તેમણે સબુક્તેગીન જે હતો ને એમનું જે લશ્કર હતું ને એમણે પણ આક્રમણ કર્યું હતું એવું મનાય છે. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. હવે આ આક્રમણો થયા, આ યુદ્ધો થયા, પણ તે સમયે તેમણે જે તેમનું ઉદ્દેશ્ય હતું ભારત ઉપર પોતાની સત્તા સ્થાપવાનું, એ રાજ્ય સત્તા તે સમયે તે સ્થાપી શક્યા નહીં. એ પછી ગજનીના સુલતાન મહંમદ ગજનીએ ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. હવે આ મહંમદ જે ગજની હતો તેમણે ભારત ઉપર ઘણી બધી ચડાઈઓ કરી, એટલે કે ઘણા બધા આક્રમણો કરીને પોતાની ભારતની જે
સંપત્તિ હતી એ પોતાના કબજામાં કરવા માંગતો હતો. એટલે આપણે કહી શકીએ કે આજે મોહમ્મદ ગઝની જે છે એનું ચડાઈનું જે મુખ્ય કારણ જે છે એ ભારતની અઢળક જે સંપત્તિ છે તેને પોતાના કબજામાં કરવાનું હતું. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો. તે જો એક ચડાઈ કરે અને તેનામાં પોતે સફળ ન થાય તો તે બીજી ચડાઈ પણ કરતો હતો, પરંતુ તે હાર માનતો નહીં. પરંતુ તે શું કરતો, દરેક વખતે વધુ શક્તિશાળી અને વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. તે એક ચડાઈમાં પરાજય અથવા હાર પામે તો તે શું કરતો, હાર માની લેતો નહીં, પરંતુ તે વધુ શક્તિશાળી અને તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો અને પોતાની જે ચડાઈ છે એ કરતો હતો. એમ કહેવામાં આવે છે કે આ મોહમ્મદ ગઝની છે એક પરાક્રમી સુલતાન હતો અને તેમણે લગભગ ભારત ઉપર 17 વખત, આ તમારી પુસ્તકમાં તો નથી પરંતુ એવું કહેવામાં આવે છે ઇતિહાસમાં કે તેમણે 17 વખત ભારત ઉપર ચડાઈ કરી હોવાનું માનવામાં આવે છે. અને તેણે 16મી વખત જે ભારત ઉપર ચડાઈ કરી હતી ત્યારે આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં. હવે તેમણે જે 16મી વખત આક્રમણ કર્યું હતું ને તે સમયગાળો હતો ને, તે સમયગાળામાં જે રાજપૂત રાજાઓ હતા ને તેઓ પોતાની એક શક્તિશાળી જે સેના કહેવાય ને એ સેના બનાવી શક્યા નહીં. એનું કારણ શું હતું કે તેઓ અંદરો અંદર જ આક્રમણો કરતા રહ્યા અને પોતાની સત્તા ઊંચી લાવવા માટે અંદરો અંદર ઝઘડાઓ કરતા રહ્યા. એના કારણે તેઓ કોઈ શક્તિશાળી જે સેના છે એ બનાવી શક્યા નહીં. પરિણામ શું આવ્યું એનું, તો 16મી વાર આ મોહમ્મદ ગઝની આક્રમણ કરે છે એનું પરિણામ શું આવે છે, પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. હવે આજે ઈસવીસન 1025નો જે સમયગાળો હતો ને ત્યારે આપણા ભારત દેશમાં આ સોમનાથનો જે રાજ્ય વિસ્તાર હતો ને એ રાજ્ય વિસ્તારમાં ભીમદેવ રાજા રાજ્ય કરતો હતો. અને એ સમયે આ જે રાજાઓ હતા, રાજપૂત રાજાઓ, એ શક્તિશાળી સેના ન બનાવી શક્યા. એના કારણે ભીમદેવ બીજો જે છે ને એ આ મોહમ્મદ ગઝની જે છે એના પરાક્રમોથી બી ગયો, એટલે કે ડરી ગયો. અને તે શું કરે છે, એ જ્યારે મોહમ્મદ ગઝની સોમનાથ પર આક્રમણ કરવા આવે છે ત્યારે એ ભાગી જાય છે. એટલે ઇતિહાસમાં તેને ભગેરું નામ પણ આપવામાં આવ્યું છે. અને એ ભાગી જાય છે પછી મોહમ્મદ ગઝની સોમનાથ પર ચડાઈ કરવા આવે છે ત્યારે એ સમયનો જે રાજા હરિસિંહ ગોહિલ હતો એ તેનો સામનો કરે છે. સોમનાથને બચાવવા માટે બીજો રાજા જે હરિસિંહ છે, રાજપૂત રાજા, એ સોમનાથને બચાવવા માટે શું કરે છે, જે મોહમ્મદ ગઝની છે એનો સામનો કરે છે. અને આપણા સોમનાથનું જે અઢળક ધન સંપત્તિ છે તેને લૂંટવાથી બચાવે છે. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. હવે એના મોહમ્મદ ગઝનીના જે આક્રમણો પૂરા થયા એના બાદ શું થાય છે, ભારત ઉપર એ જ દિશામાં ફરીથી વિદેશી આક્રમણો થવા લાગ્યા. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. હવે અગાઉ જે આ મોહમ્મદ ગઝનીને આ બધા જે મોહમ્મદ કાસિમને એ બધા આક્રમણો કરતા હતા એ વાત આપણા જે રાજપૂત રાજવીઓ છે એ ભૂલી ગયા. અને શું થયું, મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી. હવે મોહમ્મદ ગઝનીની જે સત્તા હતી એ ગઝનીમાં હતી. હવે એનું અવસાન થાય છે ત્યારબાદ પણ શું થાય છે, ગઝનીની રાજધાની માટે ત્યાં લડાઈઓ થતી હતી. 12મી સદીના અંતમાં શિયાબુદ્દીન ગોરીને આક્રમણ કર્યું. હવે 12મી સદીનો જે અંત ભાગ હતો ને તે સમયે શું કરે છે, શિયાબુદ્દીન ગોરી આક્રમણ કરે છે. હવે એનું કારણ શું હતું આક્રમણનું, તો આ સમયે સત્તા સ્થિર ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિયાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. શા માટે આક્રમણ કર્યું, તો એ સમયે કોઈ પણ રાજાની સત્તા સ્થિર ન હતી અને આપણા શાસકો છે એ જે મુસ્લિમ સત્તા વચ્ચે જે ઝઘડાઓ અને લડાઈઓ થતી હતી એનો લાભ ઉઠાવી શક્યા નહીં. અને અંતમાં 12મી સદીમાં શિયાબુદ્દીન ગોરી શું કરે છે, આપણા ભારત દેશ ઉપર આક્રમણ કરે છે. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી. હવે તેણે આક્રમણ કર્યું ત્યારે શરૂઆતમાં તો જે રાજાઓ હતા તેમને હાર આપી, પરંતુ છેવટે તેણે શું કર્યું,
જે તરાઈનું મેદાન છે, આપણે આગળ ભણી ગયા કે તરાઈના મેદાનમાં શિયાબુદ્દીન ગોરીએ શું કર્યું હતું? પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી અને આપણું જે ભારતની દિલ્હી સલ્તનત છે ત્યાં દિલ્હી સલ્તનતમાં પોતાની સત્તા સ્થાપિત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 રાજપૂત યુગ અને રાજપૂત રાજ્યના જે નવા શાસકો અને રાજ્યો થઈ ગયા એ પાઠ પૂર્ણ થાય છે. આગળનો પાઠ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું.